अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम, अगर तुम गिर जाओ दूसरी ढूंढ लेंगे हम। હા તમારે તો બીજી જ ગોતવી હોય ને. હવે આ થોબડું સીધું કરો ને કા ડંડો આવા દઈ સીધો મોઢામાં આવશે. બિયાવું તો પડે મારા કલેજા. દવાખાનેથી આવી ગયા તમે? હોવે. ડોક્ટરે શું કીધું? 10 દિવસનો આરામ કરવાનો. એટલે 10 દિવસ તમે ઘરે જ રહેવાના એવું? તારા જેવી ઘરવાળી હોય તો ઘરે આરામ મળે કોઈ દી? ડોક્ટરને બધુંય કીધું તું ને? ના ના તારા વિશે કઈ નથી કીધું. હા જીભડો તો બહુ આલે વકોત્રો હો એટલે શું વરી? કાઈ નહીં હું તો એમ કહું છું ખાવાનું મૂકી દે તો ખાઈ લઉં. હા ને હવે છે ને પેલું મગજના દવાખાને બતાવો. મગજ ખરાબ થઈ ગયું હે. અને થોડોક જીભડો સીધો કરાવતા આવજો. જીભડો તો જો આલે જીભડાનો. અસલ ગીત ગાતી તી ને ઘરની સફાઈ કરતી તી રી પણ માણસને ઈ નહીં પોહાતું. ભૂતળી આજે છે ને હું કામ નહીં કરવા મારે છે ને બહુ ગુડા દુખે છે તે પાહેવાળા રેશમા ભાભીને ઘરે જાતી આવું. આ કઈ નવાઈની વાત નથી કઈ મમ્મીજી. આજ પહેલા તમે કે કોઈ દી મને કઈ કામ કરાયું છે? મારા બાપાને કહે કે અમે ઘરની લક્ષ્મી લઈ જઈએ. તમે ઘરની લક્ષ્મી લઈને આવ્યા છો કે નોકરાણી? હંધાય આરામ ઉપર પોગી ગયા. એક કામ તો મારે જ કરવાનું છે કેમ કે નોકરાણી તો હું છું. જીભડારા પાછો તો આયા હું આજ બારે જાઉં આજ હું તને કાંઈ કામ નહીં કરાવું નકર ચા કોઈ દી વટકલું કરાયું હે ઉઠીને ખડીએ ભંગી. અમારે તો માથા ભારે વહુ છે. આજે રાતે મારા સપનામાં એટલી ભયાનક ચૂડેલ આવી હતી કે મારા હાહુ થી એ ભયાનક. આ તો મારા હાહુને જોઈને યાદ આવ્યો કે મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી હતી. હું જાઉં રહ્યો બારે. હાલો મમ્મીજી હું તમને વોરાવતી આવું. એમને એમ તો તમે બારે નહીં નેહરો. 2 કલાક થયા દરવાજે ઊભો રાડું પાડે છે. હું બારે જાઉં રી પણ નેહરો તો થાય ને. ઘરમાંથી એક તો સમસ્યા નેહરે. મમ્મીજી હું તમને વોરાવા આવી છું. ગળે તો મળી લ્યો પછી બે હું ખુશીના આહુડા પાડી લઉં. જાને હવે ખડદંતારી. થેન્ક યુ મમ્મીજી. મમ્મીજી એક વાત કહું કોઈને કહેજો નહીં હો. તમે આ ઘરનો કાગળિયો ચો રાખ્યો છે. આ ઘર મારા નામે કરી દ્યો ને. મને બહુ ગમ્યું તમારું ઘર. જા હવે જીભડારી તને તમારું ઘર ગમે જ ને. બાય બાય મમ્મીજી. હજી અહીંયા ઘડીક ઊભી રહું વરીને ચક સમસ્યા પાછી માર ઘરમાં આવે તો. હાય હવે ઘરમાં શાંતિ થાહે. લોહી પી જાય ને કઈ ડોસીમાં. હવે પાડોશીને ઘરે ચા નાસ્તો ને હંતોય કરીને આવજો. મારે તો લપ નહીં. એક તો મને વિચાર આવે કે મારી હાહુ મને આ ઘરની વહુ બનાવીને લઈને આયા છે પછી નોકરાણી. કામ તો હંતોય જ કરું હું. ખાવાનું હું બનાવું ઝાડુ ફટા હું કરું લુગડા હું ધોઉં. ખાલી ઠામડા મારો ઘરવાળો ધોવે. કોઈને કેજો નહીં હો માર ઘરવાળો મને ઠામડા ધોઈ દે હે. ઠામડા ધોતા તમે શરમાવો? નહીં શરમાવાનું. ઠામડા ધોવું શરમાવાનું. તમે ખાઓ તો તમારે તમારું ઠામડું તો ધોવું પડે ને. શું કે મારા કલેજા? બાય બાય. મમ્મીજી તમે કહેતા હતા કે હું પાડોશીને ઘરે જાઉં છું ને તમે અહીંયા આવીને ગેળહાની વાર લેટો છો રે. મારી મરજી ભૂતળી. આ મારું ઘર છે. હું ગમે ત્યાં લેટી શકું. આ તે લેટો ને ઊંચા ના પાડું. હું હજી હાથી જેવા થાજો ને. આખો દી ગેળહાની વાર લેટીને તો આવડું શરીર ખડક્યું છે. એમને એમ નીકળે ખડકાતું હોય. તમારા આગળ તો મદનીઓય પાતળું લાગે મમ્મીજી. મારી વાત સાંભળ. હું તને શું કહું છું ભૂતળી ખબર છે? અત્યારે હું ગૂતી હતી ને તે મારા સપનામાં ચૂડેલ આવી. બોલ હું તો બહુ બીઆઈ ગઈ. હે મમ્મીજી આ તો ગજબનું થઈ ગયું. એક ચૂડેલ બીજી ચૂડેલ થી બીએ. એ વાંદરા જેવી નલાયક. તારો તો કોઈ દી જવાબ જ સીધો ના આયો. જવાબ હોતો એવો આવે. સીધા વરી કેવા કોતા હશે. જીભડારી બાપા અમારે વહુનો જીભડો તે કઈ લાંબો ને. અત્યારે જ ભૂતળી તને તો ઊભી થઈને એક ઝાપટ મારું પણ આ શરીર એવડું ખડકાઈ ગયું છે કે હવે તો ઊભોય નથી થવાતું. કીએક તો બારે જઈને તોય શરમ આવે. કેવડી ફાંદ બારે આવી. તમારું હાથી જેવડું શરીર જોઈને તમે શરમાવો હો તો નહીં શરમાવાનું. આવડી ફાંદ કોઈને ન હોય તે શરમ ના આવે. આ તે લખણ ખોટા. પેલા ખાવામાં માપ રાખવું જોઈએ ને. પોતાની વહુ હાટું તો કઈ ખાવા હાટું રાખ્યું નહીં અને હવે બચારાને શરમ આવે. એ ડોસીમાં હવે આ ફાંદથી શરમાવાનું ન હોય. ખાવા બેહો ને તી એકક માપ રાખવાનું અને પોતાની વહુ હોય ને એને કક ખાવા દેવાનું. દેખે એટલું ઠૂસી જાય પછી ફાંદ જ વધે ને. અને આ ઉઠીને કક કામ કરો. આખો દી ગેળહાની વાર લેટું રેવાથી કઈ ફાંદ ઓછી નહીં થઈ જાય. મદનિયા જેવડું તો શરીર થયું હે. હજી આમને આમ ગેળહાની વાર લેટતા રહેશો તો હાથી જેવડું થઈ જાય. હું ખાવા બેહું ને ત્યાં ડાકણ વર્ગી રહી હશે. ત્યાં તો આવી ફાંદ વધી ડાકણ. મલક આખાનું પોતે ઠૂસી જાય ને પછી નામ દે મારું. મારે શું? હું તો કહું હજી થાવ ને જાડા થાવ પાડા થાવ. મારે શું?
મમ્મીજી તમે કોઈ વર્ગી નથી રહ્યા, બેઠા બેઠા તમાર જે જીભડો હાલે છે ને ઈ જ તમને નડે છે, હજી નડશે. જા જા હવે જડબારી, તમને મૂકીને તો ચા જાવ કયો. મમ્મીજી તમે ઢોલ નગારા વગાડતા ને લઈને આયા તા. અને તમને કહી દઉં છું મમ્મીજી, તમારે ગેળહાની વાર લેટું હોય ને તો લેટો, તમારી ફાંદ વધી જાય ને એનાથી મને કાંઈ વાંધો નથી. પણ છે ને રાડું પાડજો માં, મારી પત્તર ન ખાંડજો. સાના મને મૂંગા લેટે આવ્યો, ચાય બાય કઈ કેજો ની, હું કાંઈ કરી નથી દેવાની, હું કાંઈ તમારા હાટું નવરી નથી અને તમારી નોકરાણી તો નથી જો. હાલી જાને જીભડારી, તને બોલાવે કોણ, તારું નામ લઉં મારું મોગન થાય, ખબર છે? તાર નામે ન લઉં મારા મોઢેથી. થેન્ક યુ મમ્મીજી. મારી સાસુ ને કોઈ ન કેજો, ભલે થાય જાડા ભલે થાય પાડા, પણ મારી સાસુ ને કોઈ ન કેજો કે ભલે ને હાથી જેવા થાય. જડબારી તને એક લત મારી ને તે સીધી પૂંગી જાય તાર ઠકાણે. બાય બાય મમ્મીજી, હાલી જાને શેડારી. કપાતરા ડાકણ જ વર્ગી દેતી લાગે. તીએ તો મારી ફાંદ આવડી વધતી ને વધતી જાય છે, નકર પેલો કેમ વધતી નહીં? આ ડાકણ આવી ને તીએની ફાંદ વધે છે. કપાતર છે ને કઈ શેડારી. ઓ જલપાબેન, ઘરે બરે સો કે નહીં? આમ તો રોજે બાજતો, આજે તો ઘરમાંથી અવાજ નથી આવતો. આવો આવો ભૂતળી બેન બેસો. એ આન બેઠા લ્યો. મેં કીધું બેહવા ખુરશી દેશે, લે પણ ખુરશી દીધી નહીં, નીચે બેહાર્યો ભૂમો. જલપાબેન બેહવા ખુરશી આપો ને, આ શિયાળામાં નીચે ટાઢું લાગે છે. એક્ચ્યુઅલી ભૂતળી બેન સોરી, હું તમને ખુરશી તો આપું પણ તમારા સાસુ મારે ઘરે આવ્યા હતા ને તો એમણે ખુરશી તોડી નાખી. અરે ભાઈ જલપાબેન, હું તમારા હાહુન ખાલી કેતી કે તમારું હાથી જેવડું શરીર છે, પણ આજ ખબર પડી હાથી જેવું નથી, હાથી જ છે. કોઈ માણસ ખુરશી ઉપર બેહે ને ખુરશી તૂટી જાય ને તો એને હાથી જ કહેવાય. શું કે જલપાબેન, બાકી નવરા થઈ ગયા? હા હા, હું તો નવરી જતી, આડું અવરું કામ કરતી હતી, બાકી શું કામ હોય કયો રોજ રોજ. હા તમને ખબર છે જલપાબેન, આપણા પાડોશીની છોકરાની જાન ગઈ હતી, આપણને તો કીધુંય નહીં. હવે એની મામન થકી હતી, મેં કીધું કે તમે તો બોલાયા નહીં અમને જાનમાં, અને એની માત ખબર છે ને ખાવા ટાણે આપણે ઘરે કેવી થોડી થોડીને પૂંગી આવી હતી, ને જ્યારે એને ઘરે ખાવાનું થયું તી એ તો બોલાયા નહીં શેડારીએ. ભૂતળી બેન મેં તો તમને પેલા જ કીધું તું, ઈ જીભડારી ખાઈ લેશે પણ ખાવા નહીં દે આપણને. હા તે જાનમાં ન લઈ જાવ તો કઈ નહીં, ખાવા તો લઈ જાવ. એ જલપાબેન એન છોકરાને વહુને તમે જોઈશે, કાળી કાળી તે ડામર જેવી કાળી છે. હે ફોટોમાં તો કેવી ધોરી દેખાતી હતી કા? એ જલપાબેન ઈ તો બાપા વાળું ફિલ્ટર ચોટાડ્યું હશે, બાકી ડામર જેવી કાળી છે, એના પાસે ડામરે ધોરું લાગે. પાછી તો છોકરાની માં શું કે ખબર છે, અમારે વહુ તો રૂપ રૂપનો કટકો. એ તો લગન કરીને લઈ આયા ને ત્યાં ખબર પડી આ રૂપ રૂપનો કટકો નહીં ડામરનો કટકો છે. એના છોકરાને વહુનું ઈ જાણે, આપણે શું. પછી ભલે ને ઈ રૂપ રૂપનો કટકો હોય, ડામરનો કટકો હોય કે હોનાનો કટકો હોય, કોણ ઉપાદી કરે? હા જીએન છોકરાને વહુ નથી આવી ને તે માર હાહુનું ભીંભુડું ભરતા હતા. માર હાહુન કે તમારી વહુ તો ફાટલ છે, અમાર તો રૂપ રૂપનો કટકો. હા તે પછી હું એ કહું ને રૂપ રૂપનો કટકો નહીં ડામરનો કટકો છે. હજી છોકરાની માં નથી સામે ભટકાણી, એને તો ભટકાવા દેજો. એ છોકરાની માનો જીભડો કાપી ન લઉં ને તો મને કહેજો જલપાબેન. ભૂતળી બેન હવે તો તમારાથી બી ગયા હશે, હવે તો સામે નહીં ભટકાય. હા મેં ન ભટકાય તો એને ઘરે જઈને હું ભટકાઈ. પણ કેવું તો છે હા, માર હાહુનું ભીંભુડું બહુ ભરતા હતા, એનોય વારો કાઢો, એની વહુનું જોજો હું ભીંભુડું ભરવું નહીં તો. જેમ અમારા ઘરમાં કડાકાન ભડાકા થતા હતા ને એમ પછી એનાય ઘરમાં કડાકાન ભડાકા થાશે. પાછી તો જીભડારી કેવી હતી નહીં, જીએ જોઈતી એ નવરી જાય, ઓટે બેહીને ગામના ઓટા જ તોડતી હોય, આખા ગામના પાપા જ ધોવે શેડારી. અને આ જલપાબેન સોરીઓ, મારા હાહુ બેઠો ને તમારી ખુરશી તૂટી ગઈ, લ્યો મને બહુ દુઃખ થયું. મને ખબર નથી કે મારા હાહુનું શરીર આવું હાથી જેવું થઈ ગયું છે, નકર હું તમને પહેલાથી જ કહી દેત કે ખુરશી ઠારી ન દેજો ને તમારી ખુરશી તૂટી જશે. કાઈ વાંધો નહીં ભૂતળી બેન, તમારા જીજાજી પાસે ઘણાય પૈસા છે, નવી લઈ આવશે. હા તો જલપાબેન ભલે હો, જય શ્રી કૃષ્ણ. ઓકે ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. જલપાબેન માં જીજાજી ક્યાં ગયા? આઈ રહ્યા તા જીજાજી. कभी मोदी बन के कभी अंबानी बन के चले आना जीजाजी चले आना, तुम मोदी रूप में आना तुम अंबानी रूप में आना, सोने की कार साथ लेके डायमंड हाथ लेके चले आना जीजाजी चले आना. बाय बाय जीजाजी. જો ઉભા અમારા વિડિયોને લાઈક શેર ને કમેન્ટ કરી નાખો, અને તમારા જીજાજીને મોકલી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જીજાજીને જડબું તો જુઓ.
ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. જીજાજી ડાચું બંધ કરો, માખી ગરી જશે માખી. બાય બાય.